ગઈકાલના ટેબલ ઉપર આ ટેબલ છે અને મેં અહીંયા ઘણી બધી ફોર્મ્યુલા બતાવી છે, પણ હું અત્યારે આ બધી જ ફોર્મ્યુલાને હું ડિલીટ મારી દઉં છું. આ તો મેં તમને બતાવી હતી, આને હું અહીંયાથી કરી દઉં છું ડિલીટ. અત્યારે તમારી પાસે હાલમાં એક આ ટેબલ છે એવું માની લો. ટેબલની અંદર આપણે નવી નવી ફોર્મ્યુલા જોઈએ છે, જે કોલેજવાળા સ્ટુડન્ટ હોય, જોબ કરતા હોય, એમ્પ્લોય હોય અને એ લોકોને ઉપયોગમાં આવે એવી જ વસ્તુ હું તમને બતાવું છું આજે. હવે આ ટેબલની અંદર હું લાઈન લઈ લઈશ અને અહીંયા ક્લિક કરીને આ આવી ગઈ મારા પાસે લાઈન. આ એક ટેબલ છે. તમે આપણે કાલે જોયું કે ભાઈ આ ટેબલની અંદર મારે એવું જોવું છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા સિરિયલ નંબર લખે ને, અહીંયા કોઈનો બી નંબર 1 થી 10 માનો, તો એનું નામ આવી જાય, એનું ડિપાર્ટમેન્ટ આવી જાય અને એની સેલેરી આવી જાય, બીજું બધું જ આવે. મારે એવું ખાલી એનો અહીંયા નંબર જ લખવાનો. એક્ઝામ્પલ બતાવું. જેમ કે હું અહીંયા લખી રહ્યો છું SR નંબર, અહીંયા એનું નેમ આવવું જોઈએ, અહીંયા ડિપાર્ટમેન્ટ આવવું જોઈએ અને અહીંયા એ વ્યક્તિની સેલેરી આવી જોઈએ. કોલમ વાઇઝ હું થોડું ચેન્જ કરું છું. તો હું કંઈ ચેન્જ કરું છું એટલે હું કંઈ બદલતો નથી, પણ એનો હું કલર બદલી દઉં છું એટલે તમારું ફોકસ એના ઉપર આવે. અને આ કલર વધારે ડાર્ક છે તો અહીંયાથી હું કલર લાઇટ કરી દઈશ. મોર કલરમાં જઈને થીમ કલર લઈ લઈશ એટલે આ થોડો લાઇટ કલર. ધ્યાનથી જોજો. 1 નંબર લખું છું, નંબર 1. 1 નંબરની અંદર ને એવું નથી કે કલર લેવાથી બદલાય છે, એવું કશું નથી. કલર તો હું અલગ અલગ તમારું ફોકસ થાય ને એટલા માટે હું ધ્યાન જાય ને એટલે હું ચેન્જ કરું છું કલર. નેમ હું 1 નંબર લખું તો અહીંયા વ્યક્તિનું નામ આવવું જોઈએ. જેમ કે અમિત છે તો અમિત આવવું જોઈએ. તો ઇક્વલ ટુ ફોર્મ્યુલાનું નામ છે VLOOKUP. આ એક ફોર્મ્યુલા છે, વર્ટિકલ લુકઅપ. ક્લિક કરું છું, એની સાથે સાથે એક ટેક્સ્ટ મેટર આવી ગઈ છે મારા પાસે. એ એવું કહે છે કે લુકઅપ વેલ્યુ તો નાખી, હવે તમે ટેબલ નાખો તો કોમા આપવું કમ્પલસરી, કોમા આપવાનું કમ્પલસરી. અને એની જોડે જોડે હું આખું ટેબલ આપી દઉં છું. જુઓ એને આ મેં આખું ટેબલ આપી દીધું, કોમા. હવે નેમવાળું કયું કોલમ છે? ઇન્ડેક્સ કેલ્ક્યુલેટ, કોલમ ઇન્ડેક્સ સેકન્ડ નંબર, તો અહીંયા હું બીજો નંબર આપીશ અને અહીંયા કોમા કરીશ. હું જેવું કોમા કરીશ ને તો મને એવું કહે છે કે ટ્રુ અને ફોલ્સ. ટ્રુ તો એપ્રોક્સિમેટ મેચ થાય અને ફોલ્સ એટલે મને એક્ઝિટ કરી નાખશે, સેલમાંથી બહાર મને મોકલી દેશે. તો હા ભાઈ, ફોલ્સ પર કર્સર લઈને ટેબ દબાવવાનું, બ્રેકેટ ક્લોઝ કરું છું ને એન્ટર મારું છું. જો 1 નંબર પર અમિત હતો, હવે હું અહીંયા 10 નંબર લખું છું. 10 તો કોણ આવશે? જીયા. જીયા આવી ગઈ. હવે અહીંયા હું લખી રહ્યો છું 4 નંબર. 4 નંબર લખીને એન્ટર મારીશ, મિત. હવે અહીંયા ધ્યાનથી જો, મારે એવી રીતે ડિપાર્ટમેન્ટ લેવું છે. ડિપાર્ટમેન્ટ, તો ડિપાર્ટમેન્ટ લેવા માટે શું કરવું? ઇક્વલ ટુ, પછી તમારે બોલવાનું છે સેલેરીમાં VLOOKUP. VLOOKUPમાં ગયો, 4 નંબરમાં મેં ક્લિક કર્યું, કોમા આપ્યું, ટેબલ એરે, ટેબલ એરેને પસંદ કરો. મેં ટેબલ સિલેક્ટ કર્યું, કોમા કર્યું. કોલમ ઇન્ડેક્સ, ચલો બોલો ડિપાર્ટમેન્ટનો નંબર કયો? 3 નંબર. કોમા, અહીંયાથી ફોલ્સ સ્ટેટમેન્ટ લેવાનું, ટેબ મારીને બ્રેકેટ ક્લોઝ કરવાનું ને એન્ટર. જો 4 નંબર પર મિત છે જે પરચેસ ડિપાર્ટમેન્ટમાં છે ને 9 નંબર પર રીના છે જે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં છે. હવે એની સેલેરી પણ અહીંયા આવી જોઈએ. હવે તમારા લોકોએ મને કહેવાનું છે કે શું કરું. સૌથી પહેલાં ઇક્વલ ટુ, સરસ, આ ઇક્વલ ટુ કરવું પડશે મારે. હા, VLOOKUP, સરસ, વેરી ગુડ. હવે 9 નંબર પર ક્લિક, હા, કોમા, સરસ. ટેબલ એરિયા સિલેક્ટ કરવાનું, બહુ સરસ, કોમા. 4, કેમ 4 આવ્યું? 1 2 3 સેલેરીનું કોલમ 4 નંબરનું છે એટલે આપણે 4 લીધું. હવે કોમા, ફોલ્સ, ટેબ દબાવવાનું, બ્રેકેટ બંધ કરવાનું, એન્ટર. આ જે તમે આજે આટલું નાની વસ્તુ બનાવી ને કે ભાઈ હું 10 નંબર લખું છું તો જીયા જે સેલ્સ ડિપાર્ટમેન્ટમાં છે ને 7500 એની સેલેરી છે, તો આને સોફ્ટવેર ક્રિએટ કર્યું કહેવાય. આપેલી વસ્તુમાંથી નવું સોફ્ટવેર તમે આવું બનાવ્યું. આ તો તમે 10 સેલ દેખાય છે, પણ 500 700 કે 10,000 જણના રેકોર્ડ હોય અને તમે એમાં કોઈ પણ વ્યક્તિનો નંબર નાખશો ને એની આખી ડિટેલ્સ આવી જશે.
ધોરણ 10 અને 12ના રિઝલ્ટમાં બી આવું જ થાય છે કે જ્યારે તમારા 4 ક્લાસના સ્ટુડન્ટ 237 મારી પાસે હોય અને 143 નંબરે રિઝલ્ટ એનું મૂક્યું નથી, તો હું જ્યારે એનો રિસિપ્ટ નંબર નાખીશ ને તો મને એની આખી માહિતી મળી જશે અને રિસિપ્ટ નંબર હું ઇન્ટરનેટ પર આપી દઈશ એટલે મને એનું રિઝલ્ટ મળી જશે. તો એવી રીતે તમે VLOOKUP તમને બહુ કામ લાગી શકે છે આ સોફ્ટવેર. આ ખ્યાલ આવ્યો? હવે આગળ હું તમને નવા 5 થી 7 ફોર્મ્યુલા બતાવું છું જે બહુ કામના ફોર્મ્યુલા છે. એની જોડે તમને આજે એક્સેલ શું છે ને ખાલી સમ એવરેજ મિનિમમ મેક્સ માટે નથી, ઘણી બધી ફોર્મ્યુલા માટે બી ઉપયોગી છે. એ વસ્તુ હું તમને બતાવું છું. હવે અહીંયા એક્ઝામ્પલ આ 2 સેલને પણ હું અહીંયાથી ડિલીટ મારી દઉં છું ને થોડા સેલ અહીંયાથી હું ઇન્ક્રીઝ કરી દઉં છું. હવે જુઓ આ કલર આવી ગયો, કલર કોડ, આને સિલેક્શન કરવાનું અને કલર કાઢી નાખવા માટે નો ફિલ. ધ્યાનથી જોજો, હું સરદાર વલ્લભભાઈ વિદ્યાલય અથવા તો સરદાર સ્કૂલ બરોડા લખું છું. આવી રીતે તમારે ટાઈપ કરવાનું છે સરદાર સ્કૂલ ઓફ લખ્યું બરોડા. આવું લખવાનું કારણ કે મેં ઓડ ઇવન કેસમાં લખ્યું છે, ઓડ ઇવન. હવે અહીંયા હું લખું છું અપર. હવે અપર એટલે કઈ મારી ફોર્મ્યુલા આવશે? અપર, લોઅર, પ્રોપર, લેન, મિડ, રાઈટ, લેફ્ટ. ને બીજી પણ બતાવું છું તમને. હવે અપર એટલે મારે આખો કેસને અપરમાં કન્વર્ટ, માઇક્રોસોફ્ટ વર્ડમાં જે ચેન્જ કેસ હતું ને એ અહીંયા ફોર્મ્યુલાથી છે. ઇક્વલ ટુ અપર લખીને ટેબ દબાવવાનું, સરદાર સ્કૂલ ઓફ બરોડા પસંદ કરીને બ્રેકેટને ક્લોઝ કરવાનું, સિમ્પલ. જુઓ કેપિટલમાં આવી ગયું. કેમ? એ અપર છે. તો લોઅર શું કરશે? બોલો, સ્મોલ કરી દેશે. પછી પ્રોપર શું કરશે? પ્રોપર, ઓકે, પ્રોપર એને પહેલો અક્ષર કેપિટલ કરી દેશે. હવે આ શીખવાનું છે લેન. ધ્યાનથી મને કાઉન્ટ કરીને કહો સરદાર સ્કૂલ ઓફ બરોડાના અક્ષર કેટલા છે, ગણો તમે લોકો. ચાલો અને મને કહો કેટલા અક્ષર છે? 20, બરાબર. 23 નો આંકડો આવ્યો. કેમ કે વચ્ચે સ્પેસ પણ ગણી લેવાની છે. તો સરદાર પછીની સ્પેસ, સ્કૂલ પછીની સ્પેસ અને ઓફ પછીની સ્પેસ. તો અહીંયાથી તમારે યાદ રાખવાનું છે લેન, અને લેન લખીને આના પર ક્લિક કરવાનું, બ્રેકેટ ક્લોઝ કરવાનું, એન્ટર. 23. હવે એક મોટું સારામાં સારા એવું ફંક્શન મિડ છે. મિડ એટલે મને વચલું મધ્ય સ્તરનું નામ જોઈએ, મિડલ નેમ જેને કહેવામાં આવે છે, મને આ નામ જોઈએ. તો સૌથી પહેલાં તો હું લખીશ ઇઝ ઇક્વલ ટુ મિડ લખવાનું, સરદાર સ્કૂલ ઓફ બરોડા પર ક્લિક કરી દેવાનું, કોમા આપવાનું. આટલા સુધી સમજ પડી? હવે એ ડાર્ક અક્ષર પૂછી રહ્યું છે કે સ્ટાર્ટ નંબર આપો. સ્ટાર્ટ નંબર અને નંબર કેરેક્ટર બે વસ્તુ છે. સ્ટાર્ટ નંબર એટલે સરદારના અક્ષર ગણો તો કેટલા છે? સરદારના અક્ષર 6 છે ને સરદાર સ્કૂલ. તો 6 અક્ષરની આગળ પાછળ એક એક એડ કરી દેવાનું. તો કેટલા થાય? 6 ને 2 8, 8 આપવાનું, કોમા કરવાનું. સ્કૂલના અક્ષર કેટલા? 6. સ્કૂલના 6 અક્ષર, બ્રેકેટ ક્લોઝ કરવાનું અને એન્ટર મારવાનું. સ્કૂલ. તમે કહો સર એના કરતાં સ્કૂલ લખી જ દઈએ તો, પણ ભાઈ એવું નથી. આ ફોર્મ્યુલા છે, ઘણી બધી માસ્ટરી છે ફોર્મ્યુલામાં, અને આનામાં જેને માસ્ટરી આવે એક્સેલમાં આગળના કોર્સની અંદર એને કંપનીવાળા એને સિલેક્શન કરી લે, કેમ કે સ્ટોક ગણી શકે. તમે એવું માનો છો આ હાઈવે ઉપર રાતના બધી ટ્રકો પસાર થાય છે, એ બધી અવર જવર કરતી હોય છે, એ લોકોને ખાલી નીકળી પડે છે ટાઈમપાસ કરવા, ચલો આજે હાઈવે પર આંટો મારવા નીકળે? ના, એ લોકો અહીંથી ત્યાં અમદાવાદ બધો માલ સપ્લાય બધું પહોંચાડતા હોય. એની અંદર એલ્યુમિનિયમ હોય, નટ બોલ્ટ હોય, અમુક કાઉન્ટિંગ કરેલું ગણેલું હોય, કેમિકલ હોય, લિક્વિડ હોય, બહુ જ બધું મટીરિયલ ઇન્ડસ્ટ્રીનું હોય. તો એ લોકો જ્યારે એક જગ્યાથી બીજી જગ્યા પર ડિલિવરી કરાવે ને, તો સામેવાળો માણસ બી અમુક વખત શું હોય કે મેં 25 નંગ મંગાવું ને, તો પેલો શું કરે
ક્યાંક તો 50 આપી દે કે રાખો ને બીજા 25, હમણાં પૈસા જોઈતા નથી, 50 રાખો ને એક્સ્ટ્રા, એ વધારે માલ મોકલી દે. તો અમુક વખત એને કહેવું પડે કે ના ભાઈ મને ગણતરીના જ મોકલ, મારે આટલો બધો લોટ અહીંયા મૂકવાનો ટાઈમ નથી. તો આમને સામને લોકો ચેક કરે, હિસાબ કાઉન્ટ કરે, ઇનવર્ડ આઉટવર્ડ કરે. તો આ બધી વસ્તુ તમને ગણતરીમાં એક્સેલ બહુ કામ લાગશે. આ તો મેં તમને એક વાત કરી, બાકી એક્સેલનું કામ બહુ મોટું છે. ઇક્વલ ટુ રાઈટ, બ્રેકેટ લઈ લેવાનું ને અહીંયાથી એન્ટર મારવાનું. રાઈટ સાઈડનો એ, હવે અહીંયા સરદાર સ્કૂલનો એસ આવશે. કેમ એસ? કેમ કે લેફ્ટ એલાઇનમેન્ટ છે, તો અહીંથી લેફ્ટ લેવાનું, સરદાર સ્કૂલ ઉપર ટીક કરવાનું, બ્રેકેટ ક્લોઝ કરવાનું ને એન્ટર. આમાં ખબર પડી એસ કેમ આવ્યો? લેફ્ટ છે, અને એ કેમ આવ્યો? રાઈટ છે. આટલા ફંક્શન ક્લિયર થયા. હવે તમને મેં બર્થડે વાળું બતાવ્યું હતું કે તમે તમારી ડેટ નાખો તો બર્થડે આવી જાય, નથી બતાવ્યું. આજે એક ફંક્શન બતાવું કે ભાઈ તમારી ટુડે, આજે હું લખું છું ટુડે, તો અહીંયા ઇઝ ઇક્વલ ટુ ટુડે, તો અહીંયા આજની ડેટ આવી ગઈ 20/4. ચલો બોલો, કોઈની બર્થડે બોલો. બર્થડે 1/11/2011. ઓકે, જો આ છોકરીની બર્થડે છે 1/11/2011, શું બર્થડે છે. હવે અહીંયાથી મારે લખવાનું છે ડેઝ. અહીંયા મને ડેઝ આવવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ ટુડેમાંથી આ મારે ક્લિક કરવાનું, માઇનસ દબાવું છું અને આના પર ક્લિક કરવાનું, એન્ટર. તો એ 5284 દિવસની થઈ. આ ડેઝ આવી ગયા એના, બરાબર. હા, તો થઈ. હવે અહીંયાથી હું મંથ લખું છું કે ભાઈ એ કેટલા એના મંથ થયા. ઇક્વલ ટુ અહીંયા આના પર ક્લિક કરવાનું, ડિવાઈડ બાય 30 લખવાનું. તો 176 મહિના થયા એને આ પૃથ્વી પર આવ્યા. હવે અહીંયા હું લખું છું યર, કે કેટલા વર્ષની થઈ, યર્સ. ઇઝ ઇક્વલ ટુ એજ લખવાનું, ડિવાઈડ બાય 12. તો એ 14 પૂરા થઈ ગયા છે એના, અને 15મું રનિંગ છે. કેમ કે 0.6 થઈ ગયું છે, અને 11મો મહિનો નિયરેસ્ટ. હવે રાઉન્ડ લખો, હજુ તો વાર છે, પણ મારે આને રાઉન્ડમાં કન્વર્ટ કરવું છે. તો ઇઝ ઇક્વલ ટુ ઉપરની વેલ્યુ લઈ લેવાની, નહીં એવું નહીં, આપણે રાઉન્ડ લઈ લઈએ, રાઉન્ડ. હવે આ વેલ્યુ પર હું ક્લિક કરીશ, કોમા કરીને 0. તો પરફેક્ટ બર્થડે મળી ગઈ, એ 15 વર્ષની છે. એવી રીતના છોટું નહીં નાખીએ. બોલ તારી બર્થડે 16/4/12, તો 16/4 અને 2012, 14 વર્ષ. આવી રીતે તમારે બનાવવાનું. તમારે અહીંયા આખું આ ફોર્મેટ સેટ થઈ ગયું. રાઉન્ડમાં એની ઉંમર આવી જશે, 14 વર્ષ, 15 વર્ષ, 18 વર્ષ, કોઈ પણ. તો આવી રીતના પહેલાં ડેઝ કેલ્ક્યુલેટ કરી લેવાના, માઇનસ કરીને અહીંયાથી મંથ લઈ લેવાનું. પણ તમને ડેટ, મંથ, યરમાં જો કોઈ ભૂલ આવે તો અહીંયા એક ફંક્શન ડેટ છે, ડેટ. આ ડેટની અંદર તમારે મોર નંબર ફોર્મેટમાં જવાનું ને આ લેવાનું છે ડેટમાં પહેલું. એટલું યાદ રાખજો. આપણે ગુજરાતી ઇન્ડિયામાં, ગુજરાતમાં રહીએ છીએ એટલે આપણે ડેટ, મંથ, યર લખે. ફોરેનની અંદર US હોય તો મંથ, ડેટ, યર લખાય. તો એવું પણ અહીંયા આપેલું હશે, પણ આપણે એમાં જતા નથી, બરાબર. એ સિલેક્શન નહીં કરવાનું, આપણે ડેટ, મંથ, યર લેવાનું. ક્લિયર છે? તો આજે તમારે આટલા સુધીની પ્રેક્ટિસ કરવાનું. પહેલાં તો VLOOKUP બતાવ્યું મેં તમને, અપર, લોઅર, પ્રોપર, લેન, મિડ, રાઈટ, લેફ્ટ, આ ફંક્શન બતાવ્યા. હું આટલા ફંક્શન સ્ક્રીન પર રહેવા દઉં છું. ક્લિયર છે? કરો.